ગુડ મોર્નિંગ તમામ મિત્રો. નમોશ્રી યોજનાના એપ્રુવલ માટે આજે ફરી એક વિડીયો બનાવીએ છીએ. ત્યારે વિડીયો બનાવવા માટે તમને સૌથી પહેલાં જાણ કરીશ કે આપણે ટેકોમાં લોગિન કર્યા પછી જે રીતે અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે મેનેજ જે લખેલું છે એમાં પર ક્લિક કરતાં આપણને નીચેથી ત્રીજા નંબરે નમોશ્રી એમઓ એપ્રુવલ એવું લખેલું આવશે. તો નમોશ્રી એમઓ એપ્રુવલ એવું આવે છે, તેના પર આપણે ક્લિક કરતાં આપણને જોઈ શકીએ છીએ એએનસી તમામ એએનસી જે નમોશ્રી એપ્રુવલ અંતર્ગત આગળ આપેલા વિડીયો મુજબ FHWએ જે એન્ટ્રી કરી હશે તેવા તમામ નામો આપણે આમાં જોઈ શકીએ. પણ આપણામાં 4 તબક્કાઓમાં નામ જોઈ શકીએ છીએ. તમે ઉપર જોઈ શકો છો બ્લુ કલરમાં લખેલું છે આફ્ટર રજિસ્ટ્રેશન. બીજા નંબરે તમે જોશો લખેલું છે કે આફ્ટર 6 મંથ. ત્રીજા નંબર પર ક્લિક કરું છું આફ્ટર ડિલિવરી, અને ચોથો નંબર છે આફ્ટર ચાઇલ્ડ ફૂલ ઇમ્યુનાઇઝેશન. આમ 4 તબક્કાઓમાં આપણે જે રીતે આનો લાભ આપવાનો હોય છે તે રીતે આ 4 વસ્તુઓ 4 જગ્યાએ તમને નામ આવી રીતે એએનસીના નામ જોવા મળી શકે છે. હવે એપ્રૂવ કરતા બાબતે આપણે ખાસ ધ્યાન રાખવાની છે કે આ જે નમોશ્રી યોજના છે એનું ઇમ્પ્લિમેન્ટેશન 1/4 પછી જેની ડિલિવરી થાય છે તેવી તમામ સગર્ભા બહેનોને આપવાની છે. પરંતુ આવા કિસ્સામાં તમને ડુપ્લિકેશન થવાનો ચાન્સીસ અથવા તો ભય રહી શકે છે. તેના માટે પણ આ ટેકો પોર્ટલમાં આપણને થોડું ડુપ્લિકેશન ના થાય, પણ એના માટે આપણે ચોક્કસ થોડો ખ્યાલ રાખવો જરૂરી છે. એમાં ડુપ્લિકેશન તેવી રીતે થઈ શકે, કદાચ KPSY યોજનાનો લાભ આપી દીધો હોય, કદાચ JSY યોજનાનો લાભ આપી દીધો હોય. તો આપણે પહેલું જોઈશું આફ્ટર રજિસ્ટ્રેશન. તો આફ્ટર એટલે કે જેનું રજિસ્ટ્રેશન 6 મહિનાની અંદર થયું છે તેવી સગર્ભા બહેનો જેવો એન્ટ્રી નમોશ્રી યોજનામાં ક્લિક કરશે તો આમાં અંદર આવી જશે. તો આપણે છેલ્લે અહીંયા જોઈ શકીએ છીએ કે એપ્રૂવ લખેલું છે. તો એપ્રૂવ પર ક્લિક કરતાં આપણે જો આટલી ઇન્ફોર્મેશન એએનસીની આવે છે કે એનું જે ડોક્યુમેન્ટ છે એ પણ નીચે જોઈ શકીએ છીએ. એનું નામ છે, એની LMP, EDD, અને અહીંયા એપ્રુવલ ઇન્ફોર્મેશનમાં KPSY અમાઉન્ટ ગિવન. આમાં ખાસ કરીને ધ્યાન એટલું રાખવું પડશે કે આમાં એવી જ સગર્ભાઓ હમણાં કદાચ આવવાની શક્યતા હશે, કારણ કે KPSYનો લાભ અત્યારે એવી જ સગર્ભાઓને આપણે અત્યારે આપ્યો હશે કે જે BPL હશે અને પહેલી વાર સગર્ભા હશે, બરાબર. કારણ કે બીજી વાર સગર્ભા બહેન હશે તો BPL હશે તો પણ એને KPSYના પહેલા તબક્કાનો 1000 રૂપિયાનો લાભ કદાચ આપવામાં પણ એ એટલા માટે પેન્ડિંગ રાખ્યો હશે કારણ કે આપણે જેમ PMVમાં કીધું છે કે જો બીજી વાર ડિલિવરી થાય અને જો એ દીકરો કે દીકરીમાં પેન્ડિંગ વસ્તુ છે, જો દીકરી જન્મે તો એને PMVY 6000 રૂપિયા આપે છે, અને દીકરો જન્મે તો પછી એને PMVY યોજનામાંથી લાભ મળતો નથી. એટલે એનો આપણે KPSYનો તબક્કો અટકાવી રાખીએ છીએ ત્યાં સુધી ડિલિવરી ના થાય ત્યાં સુધી. એટલે આવો KPSYમાં શક્ય બનશે જ્યાં સુધી પહેલી વાર જે સગર્ભા હશે, બરાબર, જે પહેલી વાર સગર્ભા છે અને જેને BPL છે એવી કદાચ સગર્ભાઓને આપણે KPSYનો લાભ આપી દીધો હશે પહેલા તબક્કાનો, પહેલો 1000 રૂપિયાનો ચેક કદાચ આપણે એને આપ્યો હશે. તો એ ખાસ ધ્યાને લેવાનું કે FHWનું રજિસ્ટર અને આપણા PSCનું રજિસ્ટર અને DEOએ જે પેમેન્ટ કર્યું છે એમાં આ એએનસીનું 1000 રૂપિયામાં આપેલું નામ તો નથી ને, બરાબર. જો હોય તો આપણે અહીંયા KPSY અમાઉન્ટ ગિવનમાં યસ કરીશું. અને જો આપણે ફોર્મ જ લીધું હોય અને જો પેમેન્ટ નથી કર્યું તો ફોર્મ પાછું આપી અને આપણે KPSY અમાઉન્ટ ગિવનમાં નો પણ કરી શકીએ. તો આ એક ખાસ KPSYમાં ધ્યાન રાખવું જરૂરી છે. આ યસનો આપણે કરી શકીશું, ઠીક છે. હવે બીજી વાત કરીએ આપણે આફ્ટર 6 મંથ. એના પર ક્લિક કરું છું આફ્ટર 6 મંથ પર. તો આમાં આફ્ટર 6 મંથ એટલે કે 6 મહિના પછી આપણે JSYનો લાભ આપીએ છીએ, જનની સુરક્ષા યોજના. 700 રૂપિયા આપણને 6ઠ્ઠા મહિના પછી આપણે એને આપતા હોઈએ છીએ. તો તેવા કિસ્સામાં 6 મહિના પૂરા થાય પછી FHW બહેનો અથવા 6ઠ્ઠા મહિને PSC પર JSYનો આપણને ફોર્મ જમા કરાવતા હોય છે. તો આ પણ કદાચ જેની અત્યારે ડિલિવરી થઈ ગઈ છે અથવા તો જેના લગભગ આમાં EDD જોઈ શકો છો તમે, EDD કે 3 મહિનાની અંદર જ છે, તો તેવા કિસ્સામાં કદાચ JSYનું ફોર્મ ભરાયેલું હોઈ શકે છે. તો PSCનું રજિસ્ટર પણ આપણે JSYનું જોઈએ અને FHWને પૂછી લઈએ, અથવા તો આપણે JSYનો જે લાભ આપ્યો છે છેલ્લા 3 મહિનાની અંદર એમાં કંઈ આ એએનસીનું નામ છે કે નહીં એ DEO પાસેથી લિસ્ટ અગાઉથી કાઢીને આપણા ટેબલ પર રાખી શકીએ છીએ, જેથી આપણે એપ્રુવ આપતા પહેલાં એનું નામ જોઈ શકીએ કે ભાઈ આનું નામ
JSYમાં છે કે નહીં. જો હોય તો જે તે FHW પાસે કન્ફર્મ કરી અને એમાં એપ્રૂવ પર હું ક્લિક કરું છું તો તમે જોઈ શકો છો એ જ નામ એનું ડોક્યુમેન્ટ પણ તમે જોઈ શકો છો અને નીચે JSY અમાઉન્ટ ગિવન એમાં પર ક્લિક કરું કે યસ કે નો. જો અપાઈ ગયો તો યસ, ના અપાયો તો નો. અને જો ખાલી JSYનું ફોર્મ તમારી પાસે છે અને પેમેન્ટ નથી કર્યું તો JSYનું ફોર્મ તમે એને પાછું આપી દો અને તમારા રજિસ્ટરમાંથી પણ કાઢી નાખો જો નોંધ કરેલી હોય તો, અને તમે આમાં JSY અમાઉન્ટ ગિવનમાં નો કરી અને આમાંથી તમે લાભ અપાવી શકો છો. કારણ કે જે GRમાં બીજો કે ત્રીજો મુદ્દો છે કે અગાઉ આ JSY અને KPSYમાંથી લાભ આપ્યો હોય તો એ લાભને બાદ કરી અને હવેના લાભો આ યોજનામાંથી આપવાના રહે છે. આ રીતે તમે જો JSY અને KPSYમાં જોશો તો ડુપ્લિકેશન થવાના ચાન્સીસ થોડા ઓછા થઈ જશે. તે જ રીતે આફ્ટર ડિલિવરીની વાત કરીએ. ડિલિવરીની એન્ટ્રી મોસ્ટલી તો નમોશ્રી યોજનામાં 1/4 કે તે પછી 1/4 કે તે પછી જે ડિલિવરીની એન્ટ્રી થશે તે જ અંદર લે છે. એટલે ખાસ ડિલિવરીની ડેટ જોઈ લેવી અંદર કે 1/4 પછીની ડિલિવરી હોય તો તેવા જ કિસ્સામાં તમે આમાં પણ એપ્રૂવ આપશો. આમાં એપ્રૂવ આપેલું છે, તમે એપ્રૂવ આપશો તો તમે જોઈ શકો છો કે ડિલિવરીની ડેટને તમને બધું બતાવશે. તો આ રીતે નમોશ્રી યોજનામાં આપણે એપ્રૂવ આપી શકીએ છીએ અને આ રીતે FHW સાથે અને PSCના FHS સાથે વેરીફાઈ કરી અને સાથે બેસીને પણ એપ્રૂવ કરી શકાય, જેથી આપણને ડુપ્લિકેશન થવાના ચાન્સીસ ઓછા રહે છે. ઓકે, કોઈ સંજોગોમાં કોઈ વખતે તમે જોઈ શકો છો તમે કોમ્પ્યુટરમાંથી ઓપન કરશો તમને બ્લર ઇમેજ દેખાય છે, તો એવા કિસ્સામાં એપ્રૂવ આપવાનું થતું નથી. FHWને ફરીથી એ ફોર્મ ભરવાનું કહેતા હોઈએ છે. પરંતુ તમે મોબાઈલમાંથી ખોલીને જોશો તો તમને એ ડોક્યુમેન્ટ સારી રીતે જોઈ શકાશે. ઓકે, તો એ રીતે તમે મોબાઈલમાંથી પણ એપ્રૂવ આપી શકો છો. ઓકે, આ વિડીયોમાં બસ આટલું જ છે. થેન્ક યુ.